એસટી અમારી સલામત સવારી, આ છે ગુજરાતની એસટીનું સૂત્ર. છેલ્લા અનેક વર્ષોથી નહીં નફો ને નુકસાનના ધોરણે કામ કરી રહેલી આપણી એસટીએ વર્ષો સુધી તડકો છાંયડો જોયો, અનેક મુશ્કેલીઓ પણ વેઠી, અનેક વિપરીત સંજોગોમાં સેવા પણ આપી, ખાનગી લક્ઝરીઓ સાથેની કોમ્પિટિશનમાં પણ તે ઉતરી. એ હકીકત છે કે અનેક મર્યાદાઓ એસટી વિભાગની છે, પણ આ તમામની વચ્ચે એ વાતને સ્વીકારવી પડશે કે આપણી એસટીએ શ્રેષ્ઠ સેવા, સસ્તી સેવા આપવાનો પ્રયાસ કર્યો છે અને એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનો માટે આજે પણ પરિવહન માટે શ્રેષ્ઠ માધ્યમ એસટી ગણાય છે. સારી સલામત પણ રહેશે, સુરેલી પણ રહેશે. અને આ જ રીતે સારંગપુર લઈ જવાવાળા બારોટ સાહેબ મારી સાથે જોડાય છે. આપની પાસેથી જાણવું છે, તમે એવો કેમ આઈડિયા આવ્યો કે એસટીને શણગારવું, એસટીમાં ભજનનો માહોલ હોય, એસટીમાં પવિત્રતાનો માહોલ હોય, આવો આઈડિયા કેમ આવ્યો? અને જ્યારે જ્યારે તમે આ પ્રકારે શણગારો છો ત્યારે યાત્રાળુનો પ્રતિસાદ કેવો હોય છે એસટી માટેનો? રોનકભાઈ, પહેલાં તો વાત કરીએ કે એસટીને શણગારો છો, એસટી શણગારેલી જ છે, પણ એની અંદર આપણે લોકોની આબેહૂબ નજર જે પડે લોકોની, અને એ જોવે કે રસ્તા પર ચાલતું વાહન આ એસટી છે, જે પ્રાઇવેટ કરતાં પણ સારી છે, સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટી, એને શણગારીને રોડ પર લઈ જાય નવી દુલ્હનની જેમ, તો લોકો એની પર વિશ્વાસ કરશે અને એની પર બેસશે અને આમાં મુસાફરી કરશે અને ગંતવ્ય સ્થળ સુધી પહોંચશે. એટલે મારો અભિગમ એ જ કે મારી એસટી હું રોજ શણગારું, એટલા માટે કે યાત્રિકો, દર્શનાર્થીઓ, બીજા મુસાફરો પણ જોવે કે એસટી આટલી સરસ છે. પણ સંદીપભાઈ, સવાલ એ પણ થાય ને, આ થાય ને, પણ શૃંગાર માટે રૂપિયા જોઈએ, પ્રસાદ માટે રૂપિયા જોઈએ, અલ્પાહાર માટે રૂપિયા જોઈએ. એક કંડક્ટર તરીકે પગારની પણ તો મર્યાદા હોય, તો એ પૈસા આવે ક્યાંથી? અમારો જે પગાર છે એ સીમિત પગાર છે, પરંતુ અમને જે ઓટી મળે છે, ઓવર ટાઈમની ડ્યુટી અમે જે કરતા આવીએ છીએ, એ ઓવર ટાઈમની ડ્યુટીમાંથી પણ થોડુંક કોન્ટ્રીબ્યુશન અમે કરીએ તો એમાંથી, અને મારા વહાલા મુસાફરો, અમારી બસમાં આવતા તમામ મુસાફરો અમારા વહાલા અને ભગવાન છે, એમના તરફથી પણ આ જોઈ અને એમને પણ પ્રેરણા મળે છે અને એમાંથી પોતે કોન્ટ્રીબ્યુટ કરે છે કે આજે અમારો પ્રસાદ, આજે મારા તરફથી દાદાને ફૂલ, આજે દાદાને મારા તરફથી હાર, આજે હું એકલો તો કરું જ છું, પણ સાથે સાથે બીજા મારા આવતા દર્શનાર્થીઓ, હરિભક્તો, મુસાફરો, યાત્રિકો, બીજા મારા મિત્રો, મિત્ર વર્તુળ વર્ગ, ઘણા બધા ઓફિસર્સ બીજા પણ અમારા નિગમના, એસટીના ડેપોના, તમામ મારું કામ જોઈને એ પણ લોકો એમ કે હું પણ સેવા કરીશ, એટલે કે આ કોન્ટ્રીબ્યુટ સેવા પણ થાય છે. સંદીપભાઈ, હું મારા જીવનમાં પહેલીવાર 1982માં સારંગપુર ગયેલો મહેસાણાથી અમદાવાદ, અમદાવાદથી બસ બદલીને સારંગપુર.